કોઈ વ્યક્તિ અથવા કોઈ સોશિયલ મીડિયામાં આપણને કોઈ એવું કીધું હોય કે આ જગ્યા ઉપર જોબ છે અને તમારા માટે કામ આવે એવી છે, આપણને કોઈ શેર કર્યું હોય, પરંતુ એ જોબ માટે અથવા એ જોબ શોધવા માટે અથવા એ જોબ એપ્લાય કરવા માટે આપણે પ્રયત્ન કરીએ અને એનું નામ ના મળે, એનો નંબર ના મળે, કંપનીની ડિટેલ ના મળે, ના તો એનું એડ્રેસ, યાની કે ગુજરાતીમાં આપણે કહીએ ને એનું ઠેકાણું જ કંઈ ના મળે, તો પછી આપણે શું કહીએ કે પેલો જૂઠો છે યાર, જેને કીધું કે એવું કશું છે જ નહીં, આવું લાગે આપણને. તો આ સાચી વાત છે, 100% સાચી વાત છે. કારણ કે અમે ઇન્સ્ટાગ્રામમાં ઘણી વખત જોબ પોસ્ટ કરતા હોઈએ છીએ, યુટ્યુબની અંદર શોર્ટ બનાવીને પણ મૂકતા હોઈએ છીએ કે આ જગ્યાએ જોબ છે, આવી છે, તમે અમારી વેબસાઇટ gatisom.com પર જાઓ. અને ઘણીવાર ઘણા બધા લોકો એક્સેસ નથી કરી શકતા, લોગિન નથી કરી શકતા, એના કારણે ડિટેલ્સ મળતી નથી. આ એવું છે કે તમારે ખાતામાંથી પૈસા ઉપાડવા છે, બટ તમારો એટીએમ નો પિન નથી આપણી પાસે, યાની કે લોગિન એક્સેસ નથી, તો આપણે નહીં મળી શકે. સેમ વે gatisom.com ની અંદર કેવી રીતે લોગિન કરવું આ તો મેં તમને બતાવ્યું હતું, પરંતુ રજીસ્ટ્રેશન જ ના કર્યું હોય, ખાતું જ ના ખોલાવ્યું હોય, તો લેવડ દેવડ કઈ રીતે કરશું? તો આજે આપણે gatisom.com ની અંદર કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો અને રજીસ્ટ્રેશન કર્યા પછી આપણને એ વેકેન્સી કઈ રીતે એક્સેસ કરી શકશું એ આજે આપણે જોવાના છીએ, જે આ વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું. અને છતાં બી તમારો કોઈ પ્રશ્ન હવે છે તો બે ધડક તમે કોમેન્ટ કરી લેજો. તમારા કોમેન્ટ ઉપર અમે જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. તો જઈએ આપણે, મારી કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને દેખાઈ જ રહ્યું છે. તો તમે પહેલા શું કરશો, કોઈ પણ જગ્યાએ તમને જોબ દેખાશે એટલે આપણે ડાયરેક્ટ ક્યાં જઈએ, gatisom.com, અમારા ગ્રુપમાં કે ગમે ત્યાં જાઓ તમે, તો gatisom.com કરીને જે અમારી વેબસાઇટ છે ત્યાં તમે આવી જાઓ છો. અહીંયા તમને ઘણી બધી વેકેન્સી જે નવી નવી આવતી હશે અથવા પહેલાની જે જોબ હશે એ તમને અહીંયા દેખાશે, કે અહીંયા તમને સેલેરી દેખાશે, નામ દેખાશે, કંપની દેખાશે. માની લો કે કોઈ પણ એક્ઝામ્પલ એક લઈએ કે ભાઈ આ રિસેપ્શનિસ્ટ છે, એ જગ્યા મારે જોબ એપ્લાય કરવું છે અને એ ફિમેલ બહેનો માટે છે, ફ્રેશર અથવા એક્સપિરિયન્સ 12 ભણેલા હોય. હવે જસ્ટ હું એના ઉપર ક્લિક કરવા જાઉં ને તો તરત આવી સ્ક્રીન આવી જાય છે. હવે આ સ્ક્રીન કેવું છે કે આવું લખેલું છે, બટ અહીંયા અગર જો મારી પાસે ઈમેલ આઈડી છે અને પાસવર્ડ છે, યાની કે લોગિન આઈડી પાસવર્ડ છે, તો મારે શું કરવાનું છે, અહીંયા મારે ફક્ત આઈડી અને પાસવર્ડ નાખી દેવાનું છે અને લોગિન થઈ જશે. તો જેની પાસે લોગિન આઈડી અને પાસવર્ડ છે, જેમને ખબર છે, એ લોકો તો કરી જ નાખે છે. પરંતુ જે લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે અને એમની પાસે રજીસ્ટ્રેશન જ કરેલું નથી, તો એ લોકો આ જોબને ડિટેલ્સ શોધી શકતા નથી. તો આના માટે શું કરવાનું, કંઈ જ નથી કરવાનું, સિમ્પલ છે. જો અહીંયા તમને નીચે એક બટન દેખાય છે, રજીસ્ટર. આ જો પહેલી વાર તમે ગતિસોમને યુઝ કરી રહ્યા છો, તમને મોબાઈલ નંબર અથવા જે જોબ છે એ જગ્યાની ડિટેલ નથી મળતી, તો તમારે રજીસ્ટ્રેશન એકવાર જ કરવાનું રહેશે, વારંવાર કરવાનું હોતું નથી. તો હું રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરું છું. હવે અહીંયા શું છે, તો અહીંયા ઈમેલ આઈડી માંગે છે. હવે ઈમેલ આઈડી ક્યાં મળશે, તો ઈમેલ આઈડી તમે તમારા મોબાઈલમાં જુઓ, જ્યાં તમે જીમેલ યુઝ કરતા હો અથવા પ્લે સ્ટોરમાં કે ક્યાંય બી, તો ત્યાં તમે તમારું અહીંયાથી ઈમેલ આઈડી ચેક કરો, રાઈટ ને. અહીંયા માની લો કે મારી પાસે આ ઈમેલ આઈડી છે, તો ઈમેલ આઈડી લખવામાં સૌથી મોટી મિસ્ટેક થતી હોય છે. તો ઈમેલ આઈડી તમારું શું છે, તમારા જીમેલમાં જાઓ, ઉપર તમે બટન ઉપર ક્લિક કરશો આ રીતે, તો તમને તમારું ઈમેલ આઈડી દેખાશે. અથવા પ્લે સ્ટોર પરથી બી તમને કારણ કે એન્ડ્રોઈડ મોબાઈલ છે તો તમારું ડેફિનેટલી તમારું ઈમેલ આઈડી થી બધું એક્સેસ થતું હોય છે. એ રીતે મેક અથવા એપલ જે કહીએ છીએ આપણે, એ મોબાઈલ હશે તો પણ તમારા બધાના ઈમેલ આઈડી હોય જ છે. ઈમેલ આઈડી થી તમારું એક્સેસ થશે અને અહીંયા તમને ઓટીપી મળશે. હવે અહીંયા તમને ઈમેલ આઈડી પેસ્ટ કરવાનું છે અથવા લખી દેવાનું છે. હું અહીંયા કોપી પેસ્ટ કરું છું. હવે અહીંયા તમને ઓટીપી માંગશે. આ ઓટીપી એ છે કે તમારું ઈમેલ આઈડી વેરીફાઈ થાય છે કે જેન્યુન કોઈ વ્યક્તિ કામ કરી રહ્યું છે. તો અહીંયા હું જસ્ટ ક્લિક કરીશ, સેન્ડ ઓટીપી, રાઈટ. તો અહીંયા શું છે, ઓટીપી સેન્ડ સક્સેસફુલી, પ્લીઝ ચેક યોર ઇનબોક્સ ઓર સ્પામ ફોલ્ડર. અને અહીંયા હું ઓકે કરું. એ બે વસ્તુ કહે છે કે તમે તમારા ઇનબોક્સમાં જાઓ, અહીંયા તમને ઓટીપી મળી જશે, એ તમારે નાખવાનો છે. ઘણીવાર અગર જો તમારે અહીંયા ઓટીપી આવતો નથી, તો ત્યાં બીજો મેસેજ પણ હતો, અહીંયા મોર ઓપ્શનમાં જઈને અહીંયા સ્પેમ છે, ત્યાં ક્લિક કરશો તો કોઈ તમારો મેલ અહીંયા પણ આવ્યો હશે ને તો પણ તમને મળી જશે. જો કે અહીંયા ઇનબોક્સમાં આવેલો છે અત્યારે, તો જો 0 મિનિટ પહેલા, યાની કે હમણાં જ જે મોકલ્યો છે એ છે. તો આ મારો જે ઓટીપી છે એ હું કોપી કરી લઉં છું. આ ઓટીપી યાની કે વન ટાઈમ પાસવર્ડ કહેવાય, અને કોપી કરી અને અહીંયા હું પેસ્ટ કરી દઈશ. પેસ્ટ કરી લીધું. પેસ્ટ કર્યા પછી એને વેરીફાઈ કરવાની, ચકાસણી કરશે. શું લખશે, ઓટીપી વેરીફાઈડ, યાની કે ઓકે. હવે વેરિફિકેશન થઈ ગયું. હવે અહીંયા એક ફોર્મ આવશે, આ રજીસ્ટ્રેશન ફોર્મ છે, તમારું ફર્સ્ટ ટાઈમ આવશે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા રજીસ્ટ્રેશન કરું છું કે કમલેશભાઈ
ઓકે, મોબાઈલ નંબર હું મારો લખી દઉં છું અત્યારે. અહીંયા હું બર્થડેટ જે મારી છે એ બર્થડેટ હું આપી દઈશ. અહીંયા કેલેન્ડર સરસ રીતે ડિઝાઇન કરેલું છે, એ તમે સ્ક્રોલ અપ ડાઉન કરશો તો તમને તમારું બર્થડેટ પણ સરસ રીતે તમે આના અંદર સિલેક્ટ કરી શકો છો. ઓકે, એના પછી જેન્ડર મેલ ફિમેલ, સ્ત્રી પુરુષ અદ્વાર લઈ શકીએ છીએ. આપણે ક્યાંથી છીએ, આપણે કયા રાજ્યમાંથી છીએ, તો ગુજરાત. ડિસ્ટ્રિક્ટ તમારું કયું છે, તો અહીંયા આવું સિલેક્ટ કરવામાં થોડો ટાઈમ લે તો આપણે રાહ થોડી જોવાની, આપણો ડિસ્ટ્રિક્ટ મળી જશે આપણને. સિટી યાની કે આપણો તાલુકો, તમે કયા તાલુકામાંથી છો તો એ તાલુકો લઈ લો. તમે કેટલું ભણેલા છો, હું 10 પણ ભણેલો છું, હું 12 પણ ભણેલો છું, ગ્રેજ્યુએટ છું, આઈટીઆઈ કરેલી છે. જે કંઈ પણ તમે ક્લિક કરેલું તમારું અધર કોઈ ડિગ્રી છે તો અહીંયા તમે સ્પેસિફાય કરી દો. જે રીતે મારી પાસે 10th 12th અંડર કોલેજ રનિંગ કે જે બી છે, પણ મારી પાસે અલગથી કંઈક ડિગ્રી છે, જે રીતે કે DCIA આવી પણ મેં એક ક્વોલિફિકેશન લીધેલી છે ડિપ્લોમા પ્રોગ્રામની અંદર બી, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીયલ અકાઉન્ટિંગ. તો આવું તમે મેન્શન કરી શકો છો. એ સિવાય તમે કમ્પ્યુટરના અલગ અલગ કોર્સીસ કરેલા હો કે ભાઈ બેઝિક કમ્પ્યુટર મને આવડે છે, ટેલી આવડે છે, વિડીયો ગ્રાફિક્સ એડિટિંગ અથવા અધર તમારી પાસે બીજી કોઈ સ્કિલ હોય તો એ પણ અહીંયા લખી દો. રાઈટ, માન લો કે ડાન્સિંગ, ઓકે, જે બી તમારી પાસે છે તો તમને બેસ્ટ બતાવી શકો છો આપણને. અધરમાં જે કંઈ પણ હોય તો તમારે મેન્શન કરવાનું રહેશે. તમારી પાસે અનુભવ છે તો એક્સપિરિયન્સ ઉપર ક્લિક કરો, અગર જો ફ્રેશર છો તો ફ્રેશર ઉપર. અહીંયા પાસવર્ડ છે, અહીંયા પાસવર્ડ તમે તમારો ઈમેલ આઈડીનો કે એનો કોઈ જ પાસવર્ડ લેવાનો નથી. અહીંયા જે પાસવર્ડ લેવાનો છે એ નવો બનાવવાનો છે. ઓકે, પાસવર્ડ હંમેશા એવો બનાવવાનો કે જેની અંદર તમારો પાસવર્ડ કોઈ હેક ના કરે, જેની કે અંદર કે થોડો નંબર્સ લઈ લઈએ, થોડા આલ્ફાબેટિક લઈ લઈએ, થોડા સિમ્બોલ્સ લઈ લઈએ, એવું લેવાનું, એટલે સામેવાળા બીજા કોઈ વ્યક્તિને ખ્યાલ ના આવે. સાદું લેશો તો પણ ચાલશે, પણ એવો સ્ટ્રોંગ બનાવશો તો વધારે સારું રહેશે. હું અત્યારે એક પાસવર્ડ મારો બનાવી રહ્યો છું. અને એક્સેપ્ટ અને રજીસ્ટર. અધરમાં રહી ગયું એટલે હવે રજીસ્ટર કરું છું અને સક્સેસફુલી થઈ ગયું છે. બરોબર, હવે રજીસ્ટ્રેશન થઈ ગયું મારું. રજીસ્ટ્રેશન પછી ફરીથી પાછું લોગિન આઈડી આવી જશે. તો હવે એમાં શું કરવાનું છે, તો આપણે કશું કરવાનું નથી, આપણે ફક્ત એક જ કામ કરવાનું છે કે ભાઈ આપણું ઈમેલ આઈડી કયું હતું સ્ટાર્ટિંગમાં આપણે જે હતા, તો ભાઈ આપણું આ ઈમેલ આઈડી હતું, રાઈટ. હવે એ ઈમેલ આઈડી હું તમને ફરીથી કહી દઉં છું કે જે આપણે જોબ માટે ગયા હતા gatisom.com-ની અંદર, અને એની અંદર કોઈ પણ વેકેન્સી માટે આપણે જઈએ છીએ અને ત્યાં ક્લિક કરીએ છીએ તો એકવાર રજીસ્ટ્રેશન કરવું પડશે, વારંવાર રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તો હવે હું જોબ, તો અહીંયા મારી પાસે હવે આઈડી અને પાસવર્ડ બંને છે, હવે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. લોગિન ઉપર ક્લિક કરી દઈશ અને અહીંયા હું શું કરી દઈશ, ઈમેલ આઈડી, ઓકે, અને પાસવર્ડ હમણાં જે મેં બનાવ્યું છે મેં મારો આઈડી અને પાસવર્ડ નાખી દીધો. હવે લોગિન થઈ ગયું ક્યાંથી ખબર પડશે, તો જો અહીંયા તમે ક્લિક કરશો ને તો જો વેલકમ કમલેશભાઈ આવી ગયું, તો યાની કે મારું લોગિન થઈ ગયું છે. હવે મારે જે વેકેન્સી છે, જોબ છે, એના ઉપર મારે એપ્લાય કરવું છે, તો જસ્ટ હું અહીંયા ક્લિક કરીશ. પછી જુઓ તમને આ ડિટેલ દેખાશે, ત્યાં વોટ્સઅપ અને કોલ, એ વેકેન્સી છે તો કઈ એકેડમી છે, કઈ સિટીમાં જગ્યા છે, કેટલું ભણેલા માંગે છે, કેટલું ક્વોલિફિકેશન, કેટલું ઇંગ્લિશ, યા ફ્રેશર, અનુભવી, સેલેરી, આ બધું જ અહીંયા લખેલું હશે. પછી કોલ અને વોટ્સઅપ તમને બટન અહીંયા મળી જશે, પછી તમે કોલ કરો ને વાત કરી લો, રાઈટ ને. તો જુઓ, બેઝિક વાત તમને ફરીથી બી કહી દઉં કે gatisom.com-ની અંદર અમે અમારા રીતે જોબ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, અને જે કંઈ પણ જોબ લાવીએ છીએ તો એના ઉપર તમે કોલ, વોટ્સઅપ એ બધું કરો, ધીમે ધીમે તમને આન્સર મળશે. તો ઘણા બધા લોકોને આવો પ્રોબ્લેમ હતો કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, અને રજીસ્ટ્રેશન કર્યા પછી જે કોઈ પણ જોબ છે તો એના અંદર લોગિન કઈ રીતે કરવું. તો આ રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો, અને તમે હવે નેક્સ્ટ એક જ વાર આઈડી બનાવવાનું છે, પછી સ્ટેપ બાય સ્ટેપ તમે કામ કરી શકો છો. જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને એ બધું તમને ગમે તો કરી શકો છો. અધરવાઇઝ તમને આના રિલેટેડ હજુ પણ ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા કોમેન્ટમાં તમે પ્રશ્નો પૂછો, તમે જેવા કોમેન્ટ અમને કરશો એના ઉપર અમે લાવવાનો પ્રયત્ન કરશું. આટલા દિવસથી અમે gatisom.com ને ડેવલપ કરતા હતા, હવે અમારું ફોકસ બધું જોબ લાવવા ઉપર થઈ રહ્યું છે.
તો તમારા પણ પ્રશ્નો એ પ્રમાણે અંદર શેર કરો, કોમેન્ટ કરો. અને બીજું લાસ્ટમાં તો શું હું તમને કહીશ, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો બીજા તમારા જે મિત્રોને જોબની જરૂરિયાત હોય એના શેર કરજો, જેથી કરીને લોકો પોતે રજીસ્ટર કરીએ કે gatisom.com વેબસાઇટ ઉપર. અને આપણી વેબસાઇટ ઉપરથી નવી નવી જોબ લાવવાનો અમે પ્રયત્ન કરશું. તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી કંઈક આવી ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ.